નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે અમે વાત કરીશું એક એવા ઉપાય વિશે જે ખૂબ જ દુર્લભ અને ખૂબ જ ખાસ છે। આ એક એવો ઉપાય છે કે જે કોઈ પણ વ્યક્તિ આ ઉપાયને પોતાના જીવનનો હિસ્સો બનાવી લે છે તેની કિસ્મત ખૂબ જ જલ્દીથી ચમકી જાય છે। માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા તેને પ્રાપ્ત થવા લાગે છે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ તે વ્યક્તિને પ્રાપ્ત થાય છે। હવે મિત્રો, આ ઉપાયને કઈ રીતે કરવાનો છે તેને તમે ખૂબ જ સારી રીતે સમજી લો। સૌથી પહેલા મિત્રો, તમને બતાવી દઈએ કે કિસ્મતનો ગ્રહ એ ગુરુ ગ્રહ છે, એટલે કે ગુરુ ગ્રહની કૃપાથી જ આપણા જીવનમાં કિસ્મત બળવાન બને છે। સુખ સમૃદ્ધિની, એસો આરામ, ધન ઐશ્વર્ય આ બધી જ વસ્તુઓ ગુરુ ગ્રહને કારણે જ આપણા જીવનમાં આવે છે। તેની સાથે શુક્ર ગ્રહ પણ દુર્લભ અને બળવાન હોય છે। શુક્ર અને ગુરુ આ બંને ગ્રહો જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન આકર્ષિત કરવા માટે ખૂબ જ જરૂરી હોય છે। તો મિત્રો, આ પ્રયોગથી આ બંને ગ્રહો બળવાન થઈ જાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે। કિસ્મત અચાનક ચમકી ઉઠે છે અને જે લોકોના જીવનમાં દુર્ભાગ્ય ખૂબ જ વધારે તેની પાછળ લાગેલું હોય છે, કારણ કે દુર્ભાગ્યની એક ખાસિયત એ છે કે જ્યારે પણ દુર્ભાગ્ય પાછળ પડી જાય તો એ ખૂબ જ વધારે સમય માટે રહે છે અને ત્યાં સુધી સાથ નથી છોડતું જ્યાં સુધી વ્યક્તિ બિલકુલ હારી ન જાય। તે વ્યક્તિને સંપૂર્ણપણે દુઃખી કરી દે છે। પરંતુ તમારા જીવનમાં ગમે તેટલું દુઃખ અને દુર્ભાગ્ય કેમ ન હોય, જો તમે આ ઉપાય કરી લો છો તો તમને ખૂબ જ વધારે લાભ પ્રાપ્ત થઈ શકે છે। તો મિત્રો, કોઈ પણ ગુરુવારના દિવસે તમારે આ ઉપાય શરૂ કરવાનો છે। સૌથી પહેલા તમારે એક કાચનો ગ્લાસ લઈ લેવાનો છે અને ધ્યાન રાખો કે સ્ટીલ કે પ્લાસ્ટિકનો ગ્લાસ ભૂલથી પણ લેવાનો નથી। તમારે ફક્ત કાચના ગ્લાસનો જ ઉપયોગ કરવાનો છે। હવે તમારે સૌથી પહેલા સવારે ઉઠતા જ કાચના ગ્લાસમાં પાણી ભરીને રાખી દેવાનું છે અને તેમાં ઉપરથી એક ચપટી હળદર નાખી દેવાની છે। પરંતુ હળદર નાખતા પહેલા તમારે આ મંત્રનો જાપ કરવાનો છે। મંત્ર આ પ્રકારે છે: ઓમ શ્રીમ શ્રી નમઃ, ઓમ શ્રીમ શ્રી નમઃ। બસ આ એક જ નાનો એવો મંત્ર છે। બીજી વખત આ મંત્રને સાંભળી લો: ઓમ શ્રીમ શ્રી નમઃ, ઓમ શ્રીમ શ્રી નમઃ। તમારે આ મંત્રનો 108 વાર જાપ કરવાનો છે। એટલે કે પાણીમાં હળદર નાખતા પહેલા તમારે એક ચપટી હળદર હાથમાં લઈ લેવાની છે અને ચપટીમાં જ નજર રાખીને મુખ પાસે લાવીને 108 વાર આ મંત્રનો જાપ કરીને તે હળદરને પાણીમાં નાખી દો। હવે તમારે આ પાણીને સૂર્યના કિરણોમાં ઢાંકીને રાખી દેવાનું છે। પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે આ ઉપાય ફક્ત સવારે જ કરવાનો છે। આ ઉપાયને બપોરના 12 વાગ્યા પહેલા જ કરવાનો છે। આ બધી વસ્તુઓ કર્યા પછી તમારે કાચના ગ્લાસને ઢાંકીને સૂર્યના કિરણોમાં રાખી દેવાનો છે અને જ્યારે દિવસના 12 વાગી જાય ત્યારે તમે તે જળને લઈ શકો છો અને કોઈ પણ બોટલમાં ભરીને આ જળને રાખી દો। મિત્રો, આ બધું જ જળ અભિમંત્રિત કરેલું જળ છે, મંત્રોથી, સૂર્ય ભગવાનના કિરણોથી, કારણ કે સૂર્ય એ તો બધા જ ગ્રહોના અધિપતિ છે, સ્વામી છે અને સૂર્યદેવની કૃપા વગર તો કોઈ પણ ગ્રહ ઠીક કરી શકાતો નથી। એટલા માટે જ આ પ્રયોગ એ લોકો માટે ખૂબ જ લાભદાયક છે કે જેનો ગુરુ ગ્રહ અથવા શુક્ર ગ્રહ ખરાબ છે અને જે લોકોના જીવનમાં ધન સંબંધિત ખૂબ જ વધારે મુશ્કેલીઓ અને પરેશાનીઓ હોય, તેના માટે આ એક ખૂબ જ સરળ ઉપાય છે જે ખૂબ જ ઓછા લોકોને ખબર છે। અને મિત્રો, આનાથી ગ્રહો તો ઠીક થાય જ છે, પરંતુ દુર્ભાગ્ય અને કિસ્મત પણ સારી થાય છે, બળવાન થાય છે, સુખ સમૃદ્ધિ અને ધન આકર્ષિત થાય છે। તમને માન સન્માન, યશ, વૈભવ
અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. મિત્રો, હવે તમે આ જે જળ બનાવી લીધું છે તે તમે પૂરા 1 અઠવાડિયા સુધી ચલાવી શકો છો. થોડું થોડું કોઈ પણ ચીજ વસ્તુમાં આ જળ નાખીને તમે પી શકો છો અને એક સાથે પણ આ જળને તમે પી શકો છો. આ રીતે તમે રોજ અભિમંત્રિત કરેલું જળ થોડું થોડું પીવો અને જે દિવસે તમે જળ પીવાનું ભૂલી જાઓ તો કોઈ જ વાંધો નહીં. આગળના દિવસે કે 2 દિવસ પછી જ્યારે પણ તમારું મન થાય ત્યારે આ રીતે અભિમંત્રિત કરેલું જળ તમે પી શકો છો. પરંતુ ધ્યાન રાખો કે જો તમારા જીવનમાં દુર્ભાગ્ય છે, તમે ખૂબ જ વધારે પરેશાન છો, હંમેશા દુઃખ અને ચિંતામાં રહો છો, તો રોજ આ ઉપાય કરવો ખૂબ જ જરૂરી છે અને એ પણ સળંગ 41 દિવસો સુધી. ત્યારે તમને આ ઉપાયનો લાભ પ્રાપ્ત થશે. આ ઉપાય ક્યારેય પણ ખાલી જતો નથી, પરંતુ આ પ્રયોગ એટલો અચૂક છે અને દુર્લભ છે કે ફક્ત 4 દિવસમાં જ તેનું રિઝલ્ટ તમને મળી જશે. આ પ્રયોગ તે લોકો પણ કરી શકે છે કે જે વિવાહથી પરેશાન છે કે પછી વિવાહમાં અડચણો આવે છે, મુસીબતો આવે છે, વિવાહ થયા પછી લડાઈ ઝઘડા ખૂબ જ વધારે થાય છે. સાથે જ આ પ્રયોગ નોકરી કરતા લોકો માટે પણ રામબાણ ઉપાય છે. તો મિત્રો, જરૂર તમે આ પ્રયોગનો લાભ ઉઠાવજો. અને મિત્રો, આ ઉપાય કર્યા બાદ તમારા જીવનમાં ચાલી રહેલી ધન સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓ અને મુશ્કેલીઓમાંથી તમને છુટકારો મળશે અને તમારા જીવનમાં ધનનું નિરંતર આગમન શરૂ થઈ જશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે, જેના કારણે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ, ધન સંપત્તિ અને વૈભવ વિલાસનું આગમન થશે અને તમારા ઘરમાં હંમેશા પ્રસન્નતા અને શાંતિભર્યું વાતાવરણ છવાયેલું રહેશે. તો મિત્રો, આ ઉપાય તમે જરૂર કરજો. મિત્રો, જો તમને આ વિડીયોમાં બતાવવામાં આવેલી જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો અને આવા જ વિડીયો જોવાનું પસંદ કરતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ પવિત્ર વાણીને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.